दोस्तों वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવો નાસ્તો। તો અહીંયા આપણે પૌવાનો નાસ્તો બનાવવાના છે। બહુ જ મસ્ત છે, ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, એટલો સરસ એવો નાસ્તો છે। તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો ફટાફટ લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। અહીંયા મેં એક વાટકી પૌવા લીધા છે અને તેને આપણે એકદમ સરસ રીતે વોશ કરી લેવાના છે, કેમ કે આપણે જે પૌવા છે તેને વોશ કરવા બહુ જ જરૂરી છે। તો આપણે તેને 2 પાણીથી બરાબર ધોઈ લઈશું અને તેની સાઈડમાં મૂકીશું। ત્યારબાદ એક બાઉલ લઈ લઈશું, તેમાં આપણે બટેટા એડ કરીશું અને બટેટાને એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે। તમે આ નાસ્તો ક્યારેય પણ નહીં બનાવ્યો, એટલો સરસ એવો નાસ્તો બનીને તૈયાર થશે। હવે આપણે જે પૌવા છે તે પલાળીને મૂકેલા હતા તે એડ કરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા કોબીજ, લીલી મરચી, કેપ્સિકમ, ધાણા અને ડુંગળી લીધી છે, જેને ચોપ કરી લીધું છે બધું જ। તો આપણે તે એડ કરી દઈશું। ત્યારબાદ 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, 1/2 ટીસ્પૂન આપણે એડ કરીશું કાળી મરીનો પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ ફટાફટ અને એકદમ ઝડપથી બની જતો આ નવો નાસ્તો તો તમને થોડો પણ જો પસંદ આવતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ થોડો આપણે અડધો લીંબુનો રસ પણ એડ કરીશું, જેથી જે આપણો નાસ્તો છે તે ચટપટો બનીને તૈયાર થશે। અને જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાની। અને લીલી મરચી આપણે એડ કરી છે, તો બાળકો માટે બનાવતા હોય તો તમારે તેને ઓછી એડ કરવાની, નહીં તો તીખાશ વધારે થઈ જશે। હવે આપણે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પોષણ લઈ લઈશું। અને મારી પાસે આ રીતની નાની ટૂથપીક છે, તેના પર આપણે આ રીતે લગાવી દઈશું। તો તમે જોઈ શકો છો હું કેવી રીતે લગાવી રહી છું, એકદમ આસાનીથી લાગી જાય છે, કોઈ પણ વધારાની કોઈ ઝંઝટ નથી અને ફટાફટ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। તો એકદમ ક્રિસ્પી અને એકદમ ચટકદાર આ નાસ્તો બનીને તૈયાર થશે। તો તમને રેસીપી પસંદ આવતી તો એક લાઈક જરૂરથી કરી લેજો। મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે મને કમેન્ટ ફટાફટ કરી દેજો। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો મેં બધું જ એ રીતે બનાવી લઈશ। તો અહીંયા આપણા બધા જ ટૂથપીકવાળા આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે, એકદમ યુનિક છે, બાળકોને તો જોઈને જ મજા પડવાની છે। અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે, તેમાં મેં ચોખાનો લોટ એડ કરેલો છે। હવે આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો હું થોડું પાણી એડ કરી અને એકદમ ઘટ એવી સ્લરી તૈયાર કરી રહી છું। તો આપણે બહુ પાતળી પણ નથી રાખવાની। અહીંયા મેં સેવ લીધેલી છે, તો મેં સેવનો એકદમ સરસ એવો ભૂકો કરી લીધો છે। હવે આપણે સ્લરીમાં એક એક આપણે ટૂથપીક ડીપ કરીશું અને સેવથી કોટિંગ કરી લઈશું। અને મેં બાજુમાં તેલ ગરમ કરવા પણ મૂકી દીધેલું છે, જેથી ફટાફટ આપણો આ નાસ્તો છે તે બનીને તૈયાર થઈ જાય। તો આપણે આ રીતે પ્રેસ કરી લઈશું અને તમે આ રીતે તમે બધા બનાવી અને તમે સ્ટોર કરી શકો છો। 2 થી 3 દિવસ માટે તમે સ્ટોર કરી શકો છો અને તમને જ્યારે પણ મન હોય ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો। તમે આ નાસ્તો ફ્રીજમાં તમે મૂકી અને આ નાસ્તો સ્ટોર કરી શકો છો। બહુ જ મસ્ત નાસ્તો છે। જો તમારે વધારે દિવસ રાખવો હોય તો તમારે અહીંયા ડુંગળીને સ્કીપ કરી દેવાની છે। અહીંયા આપણે બધા જ જે ટૂથપીક વાળો આ નાસ્તો છે તે આપણે એડ કરી દઈશું તેલમાં અને તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને બરાબર બંને બાજુથી ક્રિસ્પી કરી લેવાના છે। અહીંયા મેં સરસ એવા ક્રિસ્પી કરી લીધા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો
તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજો નાસ્તો છે તે પણ આપણે ફટાફટ ફ્રાય કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. તો તમે જોઈ શકો છો બહુ જ મસ્ત નાસ્તો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. રેસીપી થોડી પણ પસંદ આવતી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. તો અહીંયા આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ ફટાફટ કમેન્ટ જરૂરથી કરી દેજો. અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને તમે જોઈ શકો છો બધા સર્વ કરી દીધા. તમે ગ્રીન ચટણી સાથે, ટમેટો કેચપ સાથે, સ્પાઈસી ચટણી સાથે તમે સર્વ કરો. બહુ જ મસ્ત નાસ્તો છે. ચા નાસ્તા સાથે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો રેસીપી પસંદ આવતી તો લાઈક જરૂરથી કરી દેજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ નવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટેક કેર.